આવતીકાલે મુસ્લિમો કુરબાનીનો તહેવાર ગણાતા બકરા ઈદની ઉજવણી કરશે। બકરા ઈદમાં કુરબાનીનું ખૂબ મહત્વ રહેલું છે। ત્યારે સુરત ખાતે આવેલ ભારત બજાર બકરા મંડી ખાતે ભારતભરમાંથી વિવિધ પ્રજાતિ અને નસલના કદાવર બકરાઓ વેચાણ અર્થે લાવવામાં આવ્યા હતા। આવતીકાલે મુસ્લિમો કુરબાનીનો તહેવાર ગણાતા બકરા ઈદની ઉજવણી કરશે। બકરા ઈદમાં કુરબાનીનું ખૂબ મહત્વ રહેલું છે। ઇસ્લામી માન્યતા મુજબ ઇબ્રાહીમની પરીક્ષા લેવા માટે અલ્લાહે તેને તેના પુત્રની કુરબાની આપવાનો હુકમ કર્યો હતો। તેથી મક્કાની નજીક મીનાના પહાડ પર ઇસ્માઇલને વેદી પર ચડાવતા પહેલા તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી દીધી હતી। જ્યારે તેણે પોતાનું કામ પૂરું કર્યા પછી પટ્ટી હટાવી તો તેણે પોતાના પુત્રની સામે જીવતો ઊભો જોયો। વેદી પર કપાયેલ બકરીનું બચ્ચું પડ્યું હતું। ત્યારથી આ દિવસે બકરો, ઘેટો અથવા કોઈ પણ 4 પગવાળા પશુને કુરબાન કરવામાં આવે છે। આ અલ્લાહ અને તેના હુકમ પ્રમાણે શ્રદ્ધાનું પ્રતીક છે। ઈદની નમાઝ પછી કુરબાનીનું ગોસ્ત વહેંચવામાં આવે છે અને સાથે બેસીને ખાવામાં આવે છે। ત્યારે સુરત ખાતે આવેલ ભારત બજાર બકરા મંડી ખાતે ભારતભરમાંથી વિવિધ પ્રજાતિ અને નસલના કદાવર બકરાઓ વેચાણ અર્થે લાવવામાં આવ્યા હતા। જેમાંથી મહારાષ્ટ્રના એક વેપારીએ 6 ફૂટ ઊંચાઈ ધરાવતા એક બકરાને વેચાણ માટે લાવ્યા હતા, જેની અંદાજિત કિંમત 1 લાખ ગણવામાં આવી રહી છે। जी आपका नाम? मेरा नाम रमज़ान खान। हम राजस्थान से आए हैं, जोधपुर ज़िला गांव देणोक से, और हम यहाँ मंडी में हर साल आते हैं। तो बहुत बड़े बड़े बकरे लेकर आते हैं, 7 फुट 6 फुट 5 फुट हाइट वाला बकरा लेकर आते हैं। और हमारे यहाँ 1 लाख तक का बकरा हमने बेचा है। ये और बकरा कितने का है और क्या नाम है? इसका नाम सुल्तान है। कितने का है ये बकरा? 1 लाख बकरा कीमत लगा दी है हमने, ये बेचा नहीं। कैसा गया इस साल बाजार? बहुत बढ़िया रहा बाजार। जी आपका नाम? मोहम्मद शफीक। बटाना में बकरा बेच रहे भारत मंडी के अंदर। यहाँ पर इस बार बकरा थोड़ा ठंडा बिक रहा है। मैंने 160 बकरा यहाँ बेचा। कैसा रहा इस साल बाजार? ठंडा रहा मामला, साल सरी की पोजीशन नहीं थी, अभी मामला ठंडा है इस बार। आते साल आओगे? आते साल आएंगे ना इंशाल्लाह। कौन गाँव से आए बकरा? बरहानपुर MP। हर साल आते? हर साल आते हैं, 25 साल से आ रहे। मेरा नाम जाकिर भाई है। हम महाराष्ट्र से आते हैं और यहाँ पर हर साल बकरे लाते हैं। और यहाँ पर अच्छा अभी ये भारत नगर बकरा मंडी है भाटेना, यहाँ पर हम बकरे बेचते हैं हर साल। इस साल भी अच्छा रहा, बकरे लाए थे, सब बिक गए। थोड़े बहुत बकरे 10-20 बकरे रहे हुए हैं, वो भी इंशाल्लाह आज रात तक बिक जाएंगे। रिपोर्टर हनीफ मलिक, जनादेश न्यूज़, सूरत।